યદુવંશનો નાશ થયો, દ્વારકાધીશ પણ સ્વધામ અને બીજું મહારાજ મને એ ખ્યાલ આવ્યો કે દ્વારકાધીશ કૃષ્ણ હતા ને એટલે આ યુદ્ધ આપણે બધા જીતી શક્યા અને આ કૃષ્ણ થી જ બધું હાલતું હતું. મને આપણને એમ થતું હતું, મને મનની અંદર એમ હતું કે હું કરું છું અને થાય પણ એવું નથી. કહે શું થયું ભાઈ? કહે તો ખરા કે જ્યારે દ્વારકાધીશ આવતો હતો ત્યારે રસ્તામાં મને કાબા આવ્યો. એ જ હું અર્જુન જેને ગાંડીવની ધાર ગાંડીવની ગર્જના થાય એટલે હરા હરા મહારથીઓ ધ્રુજવા લાગે. એ જ અર્જુન આજે કાબાના હાથે નગર એ જ ધનુષ હતું, એ જ ગાંડીવ મારા હાથમાં હતું, શસ્ત્ર પણ હતા પણ મહારાજ લૂંટાઈ ગયા. એટલે જ કહે છે ને સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા. નારદ આવી અને કહે છે કે હવે તમે તમારે પણ હવે સ્વર્ગે જવું, સમય પરિપૂર્ણ થયો છે. સૂચનો આપે છે અને ખ્યાલ આવે છે કે ટૂંક સમયમાં કલિયુગનું આગમન થાય છે. પાંડવો સાથે દ્રૌપદી પણ હિમાલયની અંદર હાડ ગાળવા માટે જાય છે. જેવા આગળ ગયા પહેલા સૌપ્રથમવાર દ્રૌપદીનું પતન થયું. શું કામ? કહે છે કે એને વધારે કરતો મોહ પ્રેમ એનામાં હોય તો એ અર્જુનમાં હતો. એનું પતન થયું. આગળ ગયા સહદેવ કયા કારણથી? કહે રૂપનો અભિમાન હતો. નકલનું પતન થયું. કહે વિદ્યાનું અભિમાન હતું. ભીમનું પતન થયું. શું કામ? કે અધિક પ્રમાણે ભોજન કરતો. અધિક ભોજન કરવાથી તો નિંદર અધિક આવે અને અધિક નિંદરના કારણે જ્યારે ભજવાનો હરી ભજવાનો સમય હોય ને ત્યારે એ સમય નિંદરમાં જતો. અર્જુનનું પતન થયું. કયા કારણથી? કહે કે એને એની વિદ્યા ઉપર અભિમાન હતું એટલે એનું પણ પતન થયું. યુધિષ્ઠિર મહારાજ અને એની સાથે ભગવાન યમરાજ એની સાથે સ્વાર એટલે પુત્રનું રૂપ લઈ સાથે આવ્યા છે. હિમાલય જેવા ગયા ત્યાં મહારાજે કહ્યું તમારે સ્વદેહ સ્વર્ગમાં જવું છે. હા કે તમે આવતા રહો પણ કે આ પુત્રની અંદર એનું શું કે એ પણ મારી સાથે આવ્યો છે. પહેલા એને સ્થાન આપો તો હું અંદર આવું. નકર એ ભલે આવતો એકની જગ્યા છે ને અંદર કે હા એને લઈ લઈ હું અહીંયા બહાર છું. આ પરીક્ષા થઈ. યુધિષ્ઠિર મહારાજ સ્વદેહે સ્વર્ગની અંદર બેસી જાય છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરના કહેવાથી એ પણ વનમાં ગયા. યોગાગ્નિ દ્વારા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. વિદુરજી ત્યાંથી ઉદ્ધવજીના પાછા ગયા. ઉદ્ધવજી સાથે પોતે ચર્ચા કરી બાલ ચરિત્ર કૃષ્ણ ચરિત્રનું વર્ણન શ્રવણ કર્યું. આગળ જતા મૈત્રેય ઋષિનો આશ્રમ આવ્યો. ત્યાં એને વંદન કર્યા. મૈત્રેય ઋષિની પાછળ એને ભાગવત શ્રવણ કર્યું. જ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવું જ્ઞાન? કે સૃષ્ટિનું વર્ણન. કયો વર્ણન લીધો? તો કે આ પૃથ્વીની ઉપર આવે છે કેમ જગતીઓ જાય છે કેમ સૃષ્ટિ આ પૃથ્વીની ઉત્પત્તિ સ્થિતિ લય અને કારણ આ સગળું અવને સમજાવો. મહારાજ મૈત્રેય વિદુરજીને સમજાવે. કહે છે સૃષ્ટિનું વર્ણન બતાવે છે. અનેક જાતની મહાસૃષ્ટિ, પ્રાકૃતિક સૃષ્ટિ આદિ સૃષ્ટિઓનું વર્ણન કરે છે. એમાં પણ કહે છે મેથુની સૃષ્ટિ જે છે એ ઉત્તમ સૃષ્ટિનું વર્ણન બતાવે છે. એની અંદર કહે આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે સગળો અમને કહો. આ પૃથ્વીની પર પહેલા અવતરિત કેમ થયો, આ પૃથ્વીનું સર્જન કેમ થયું તે સર્વ સવિસ્તાર મને કહી સંભળાવો.
ત્યારે સ્વયં બ્રહ્મ એટલે બ્રહ્માજી સ્વયં કમળના પુષ્પની ઉપર બિરાજમાન હતા. તપ તપાવો અવાજ સંભળાનો એને મથયું મને તપ કરવાનો કહે. હજારો વર્ષ સુધી તપ કર્યું જેના પ્રભાવથી પરમાત્માના દર્શન થયા. ભગવાન કહે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. શ્રવણ થયું. ભગવાન કહે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હોય તો શું જોઈએ? પહેલા જમીન જોઈએ. જમીન વગર સૃષ્ટિની ઉત્પત્તિ ન થાય. આ શબ્દ સાંભળવાની સાથે જ બ્રહ્માજીના નાકના છિદ્રમાંથી એક સૂક્ષ્મ સ્વરૂપ બહાર આવ્યું. કહ્યું કે ભૂંડ બહાર જોત જોતામાં પગ પાતાળ અને મસ્તક આકાશની અંદર બિરાજમાન થયું. આવું સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાનો પ્રારંભ કર્યો. પેલા અનેક ઋષિમુનિઓની ઉત્પત્તિ કરી. પોતાના ચાર માનસ પુત્રોની ઉત્પત્તિ કરી. કયા માનસ પુત્રો હતા? સનંદન, સનાતન, સનત કુમાર. ઋષિઓની ઉત્પત્તિ કરી. અત્રિ, વશિષ્ઠ, જમદગ્નિ, ભારદ્વાજ જેવા મહા ઋષિઓની ઉત્પત્તિ કરી. કર્દમ ઋષિની ઉત્પત્તિ કરી. કર્દમ કોણ હતા? તો કે એ જ કર્દમ જેના લગ્ન વિવાહ દેહૂતિની સાથે થયા હતા. એને દેહૂતિની સાથે એના વિવાહ થયા અને એના દ્વારા ભગવાન કપિલનો જન્મ થયો. આ કોણ? તો કે સ્વયં કર્દમ. કર્દમ ઋષિની ઉત્પત્તિ થઈ. ભગવાન વરા ભગવાન સ્વયં પૃથ્વીની જળની અંદર ગયા. ત્યાં જઈ પૃથ્વીનો દડો દાંતની ઉપર મૂક્યા અને બહાર લાવે છે. બહાર લાવતાની સાથે જ રસ્તામાં એને હિરણાક્ષ નામનો દૈત્ય એને મળ્યો. કહે છે કોણ છો? આ પૃથ્વી તો કે બ્રહ્મદેવે અમને આપી છે રમવા માટે. તમારે આને ન લેવાય. શું કામ લ્યો છો? આ તમે કઈ રીતે તમે લીધી? આ તમારી આ સૃષ્ટિ અમારી છે. આ પૃથ્વી અમારી છે. તમે અમારી પૃથ્વી લીધી કઈ રીતે? આ પૃથ્વી છોડી દો આમ કહે અને જો ન મૂકો તો તમારે મારી સાથે યુદ્ધ કરવું જોઈએ. એટલે યુદ્ધના માટે ભગવાને પૃથ્વીને જળની ઉપર સ્થાપિત કરી હિરણાક્ષની સાથે યુદ્ધ કર્યું. હિરણાક્ષની સાથે યુદ્ધ કરી હિરણાક્ષનો વધ કર્યો. આયા મુનિઓ પૂછે છે કે આ હિરણાક્ષ કોણ હતો? એ દૈત્ય તો ખરો, ભગવાન સાથે યુદ્ધ પણ કર્યું એ બરોબર, પણ પહેલા તો એ કહો કે હિરણાક્ષ એટલે કોણ હતો? પૂર્વે જન્મે કોણ હતો એ કહો, પછી આ જન્મની કથા. હિરણાક્ષનો પરિચય તો આપો કે એ કોણ છે. મહાત્મા વિદુર કહે છે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ એ બંને ભાઈઓ. તો કેનો જન્મ કઈ રીતે થયો એ કહો. પૂર્વ જન્મે એ કોણ હતા એ પણ મને કહો. ત્યારે ભગવાન કહે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ જે મહાન દૈત્ય હતા એ આ જન્મે, પણ પૂર્વે એ ભગવાન કૃષ્ણના દ્વાર પર, ભગવાન નારાયણના દ્વાર પર હતા. કોણ? તો કે જય અને વિજય. સનત કુમારો ત્યારે એને એમ થયું કે ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્થળ હોય જ્યાં શાંતિ પ્રાપ્ત થાય એવું કોઈ હોય તો એ છે વૈકુંઠ. નારાયણ ત્યાં આ સનત કુમારો ત્યાં ગયા. ત્યાં જતાની સાથે આ દ્વારપાળોને રોક્યો. સનત કુમાર તરત ઉગ્ર થયા અને એને શ્રાપ આપે છે કે તમે નારાયણના પાર્ષદ હોવા છતાં તમને ખ્યાલ નથી કે બ્રાહ્મણની અવગણના ન કરે. તમે તમારા અભિમાનમાં થયા છો. તમે આ દેહને, આ જગ્યાને લાયક નથી. આ તો ઉત્તમ સ્થાન, વૈકુંઠ ધામ છે. આવા વ્યક્તિ તમારે આને ન રહેવું જોઈએ. તમારે
આમ કહે અને શ્રાપ આપે છે કે જાઓ તમે રાક્ષસો થઈ અને પૃથ્વીની પર જન્મ ધારણ રાક્ષસ બની અને પૃથ્વીની પર જન્મ લ્યો આવો આવો એને શ્રાપ આપે છે. જય વિજય એની આગળ માફી માંગે છે, પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કારણે ભગવાન પ્રસન્ન થયા અને એને આશીર્વાદ આપ્યા. કીધું કે જો પૃથ્વી પર રાક્ષસો તમે બની જો પણ કઈ રીતે વેર પ્રેમથી ભગવાનની ભક્તિ કરશો તો 7 જન્મ પૃથ્વી પર રહેવું પડશે. અને જો ભગવાનની સાથે વેર બાંધો તો 3 ભવની અંદર તમારી મુક્તિ થશે અને ફરીથી પાછા વૈકુંઠ લોકની અંદર વાસ કરશો. આને પણ કીધું ભગવાનનો પ્રેમ ઘણો માણી લીધો. આ વૈકુંઠમાં એ જ કીધું. હવે કીધું આપણે હાથ ભવ સુધી ના દખી નથી થવું. આપણે 3 ભવમાં ફરીથી અહીંયા આવું. ત્રીજા ભવની અંદર પાછું અહીંયા આવું છે. એટલે પૃથ્વીની ઉપર પહેલો જન્મ 3 જન્મ લીધા પણ કયા જન્મ એ પણ બતાવ્યું. પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર. 3 ની અંદર ભગવાન સાથે વેર બાંધી અને મુક્તિ મેળવી. આ દ્વાર આ કોણ હતા એનું પણ વર્ણન કરે છે. કશ્યપ ઋષિ દિતિ અને કશ્યપ ઋષિના સંતાન એટલે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. કહે છે કે આ ઋષિને ત્યાં આવા બધા પુત્ર કેમ થયા? એ તો સ્વયં ઋષિ પરમ જ્ઞાની છે અને એની ઘરે આવા અધમ પુત્ર કઈ રીતે? તો કહે છે કે એક વખત દિતિ ઋષિને આગળ સંધ્યા સમયે અભેદ માંગણી કરી કે મારે કામ ઉત્પન્ન થયું છે, તમે મને સંતોષો. ઋષિ કહે છે કે આ સમય યોગ્ય નથી. સંધ્યા કાલ છે, સેવાપતિ કરો, હરિભજન કરો, હરિને યાદ કરો. પણ જે સમયે જે થતું હોય સંધ્યાના સમયે ભગવાન શિવ એના ગણની સાથે સંધ્યા કાળે આ પૃથ્વીની પર પરિભ્રમણ કરવા માટે નીકળે છે. એટલે આ સમય કેવો છે? તો હરિભજવાનો છે. તો દેવી આ કર્મ ન કરાય. આમ કરી અને આમ કહી અને સમજાવે છે. આ દેવી સમજતા નથી. જેને કહેવાય ને સ્ત્રી હર રાજ હર અને બાળ હર. ભોગવવા વાળી સ્નાન પૂજા આદિ કર્મ કરી અને મહાપુરુષ આ કશ્યપ ઋષિ ફરીથી પોતાની સંધ્યા વંદન આદિ ક્રિયાની અંદર બેસી ગયા. જેવો આને સ્નાન આદિ કર્મ કર્યો, આને પણ પોતાનો ભાન થયો કે નહીં, મારાથી અપરાધ થયો છે. આ સમય યોગ્ય નથી. પતિની આગળ જઈને માફી માંગી કે મેં અપરાધ કર્યો, જે ભૂલ કરી છે એ બદલ મને ક્ષમા કરો. ત્યારે કશ્યપ ઋષિ કહે છે કે તે અપરાધ કર્યો ને એની સજા પણ તને જ મળશે. કેવી? તો કે અત્યારે તારા મુખે જે દીકરાઓ જન્મ છે ને એ બંને મહારાક્ષસ છે. મહાન રાક્ષસ બનશે અને એ ભગવાનની સાથે પણ યુદ્ધ કરશે. આવા અને મહાભયંકર રાક્ષસ છે. દિતિ કહે કઈ વાંધો જન્મ આપો તો જન્મ ભાગવત પ્રમાણ આપે છે 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યો. 1 મહિનો 2 મહિના 9 મહિના નહીં, પણ 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યો. પણ દીકરાને જન્મ ના આપ્યો. જન્મ આપો તો અધર્મ થાય અને તો રાક્ષસનો જન્મ થાય ને હું જન્મ જ નહીં. ત્યારે કશ્યપ ઋષિએ આશીર્વાદ આપ્યા કે આને પહેલા વાત તો આને જન્મ આપો, આને ઘરે તારી બીજી
બીજી પેઢી એટલે તારો પૌત્ર થશે એ પરમ ભક્ત થશે. એક તો આ સ્વયં ભગવાનની સાથે મળશે એટલે એને મુક્તિ મળશે અને બીજું એની ઘરે જે સંસાર થશે એ ઉત્તમ થશે કે આપણા ત્રણેય કુળોને તાર છે એવો ભગવાન સ્વયં નારાયણનો પરમ ભક્ત બનશે. આશીર્વાદ સાથે જન્મ આપ્યો. જન્મ લીધો કયો તો હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કે જન્મ થયો. અહીંયા કહે છે આ હિરણ્યકશ્યપુ જેનો ભગવાને વરાહ અવતાર લઈ અને એનો નાશ કર્યો. હવે બધું કોણ? હિરણાક્ષ. એનું ચરિત્ર આગળ છે પણ અત્યારે આ મહાસૃષ્ટિની ઉપર આપણે જઈએ એને એ ચરિત્ર આગળની કથા છે. અત્યારે વાત કોની હાલે છે? હિરણાક્ષ. હિરણાક્ષનું મૃત્યુ થયું. પૃથ્વીને સ્થિર કરી ભગવાન પિતા બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી ડાબી બાજુથી એક સ્ત્રી અને જમણી બાજુથી પુરુષની ઉત્પત્તિ કરી જે મનુ અને સદ્રૂપા છે. જેના આપણે બધા સંતાન એટલે આપણે મનુષ્ય કહેવાય. આ માનવ દેહ આપનાર તો એ મનુ અને સદ્રૂપા પૃથ્વી ઉપરનો પહેલું યુગલ જોડકું જેના આપણે સંતાન એટલે આપણે માનવી મનુષ્ય કહેવાય. અને મનુ અને સદ્રૂપા દ્વારા આખો સંસાર મનુ અને સદ્રૂપાનો વંશ વેલાયેલો કઈ રીતે તો કહે છે કે મનુ અને સદ્રૂપાને ત્યાં ત્રણ દીકરી અને બે દીકરાનો જન્મ થયો. દીકરા કયા? પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ત્રણ દીકરીઓ દેહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ ત્રણ દીકરી. આજનો દિવસ અને કાલનો દિવસ જો ધ્યાનપૂર્વક સાંભળજો તો જ સમજાય. નકર ન સમજાય. કાલનો દિવસ પણ જે આવો જ છે કાલના દિવસની અંદર અનેક સૃષ્ટિઓનું વર્ણન છે. અહીંયા પણ બતાવ્યું પૃથ્વીના આપણે કાલના દિવસે બધું સૃષ્ટિઓનું વર્ણન વિશે વાત કરીશું. દેવતાઓનો પણ બ્રહ્માજીનું પણ મૃત્યુ બતાવ્યું છે. અત્યારે બ્રાહ્મણ શ્લોકની અંદર બોલે છે ને શ્વેતવારા હસ્તકે સપ્તમે વિવસ્વતંત્રે અષ્ટાર વિંશતિતમે કલિયુગે કલિપ્રથમ સમયે ભૂલોકે. બ્રહ્માજીનો અત્યારે 51 વર્ષ પેલો દિવસ ચાલે છે. આવું 100 વર્ષનો બ્રહ્માજીનો આયુષ્ય છે. પણ બ્રહ્માજીના આયુષ્યની ગણતરી કઈ રીતે થાય એ પણ બ્રહ્માજીનું આયુષ્ય નિર્ધારિત કર્યું 100 વર્ષનું આયુષ્ય છે બ્રહ્માજીનું. પણ આયુષ્યની ગણતરી કઈ રીતે એ આપણે બધા કાલના દિવસની અંદર કથા કરી. આજના દિવસે પહેલા તો એ બતાવ્યું મનો અને સદ્રૂપા દ્વારા ત્રણ દીકરીઓ દેહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. ત્રણ દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદનો કાલથી પ્રારંભ છે એનો વંશ છે. આજના છે મહારાજ મંદિરે પોતાની દીકરીઓ પરણાવી એનો વૃત્તાંત આવે છે. આહુતિ નામની દીકરી કોને પરણાવી? કરદમ. એ કરદમ કોણ હતા? અને કરદમ જે પિતા બ્રહ્માજી પ્રથમ ઉત્પત્તિ જેની કરી એ ઋષિ એટલે ભગવાન કનકમ ઋષિ. અને એની સાથે કઈ રીતે એના વિવાહ થયા, એને લગ્ન કર્યા કઈ રીતે, આ સગળું હકીકત મને કહો. આ વૃત્તાંત એટલે આજનો કહે છે કે ભગવાન કરદમ ઋષિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું અને ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા. ભગવાનનો
સ્મરણ કર્યું હરિભજન કર્યું તપ દ્વારા ભગવાન નારાયણ પ્રસન્ન કર્યા ભગવાન દર્શન આપે કહે માગો શું જોઈએ આપણે ભગવાન મળ્યા હોય તો કેવું મગાય ઘણી વાર તો એ આવે કે માગતા કેમ માગો અત્યારે જો કદાચ ભગવાન મળે તો શું કે ભગવાન આગળ માંગણી કરે શું માગે ગાડી બંગલા બેંક બેલેન્સ સિવાય જાય તો અથવા કે દીકરા સારા આપો ઉત્તમ સંતાન આપો પણ મગાય કેવું હોય હા આપણે દંત કથા છે ને માગતા કોને આવડે ભગવાન પ્રસન્ન થયા કીધું ભાઈ શું જોઈએ તારે કે આપણે વાણી લેવા જવાનું મારે બધું તમે દીધેલું ઘણું બધું છે નહીં દેવા આવ્યો છો માગી લે હું જોતો ત્યારે આને માગ્યું શું કીધું જો દેવું જોઈએ તો એટલું આપો થોડું કેવું શું માગે છે મારી ઘરે દીકરા એની ઘરે દીકરા એની ઘરે દીકરાની હો સાતમા ના જરૂર કે કોનાના હાથે સાચ બોલો છો આ એની કલ્પના છે આ બુદ્ધિ આ હરેક વસ્તુ છે ભગવાન આવે તો પેલા માગતા શીખવું જોઈએ ભગવાન ને આગળ મગાય તો હરિ ભક્તિ મગાય ભક્તિ સિવાય હરિ સ્મરણ મગાય હરિ કીર્તન મગાય કારણ કે આ કલિયુગની અંદર જો મુક્તિ મેળવવી હોય તો એક સેનાથી મળે એક કીર્તનથી મળે કીર્તન ભક્તિ મહાન હતા આ કલિયુગ છે કલિયુગની અંદર કીર્તન વગર ક્યારે ઉદ્ધાર થતો એટલે જ કહે ને કલિયુગે હરિ કીર્તન કલિયુગની અંદર હરિ કીર્તન કરો એટલે વ્યક્તિને અવશ્ય મુક્તિની પ્રાપ્તિ આ તમે જો મીરાબાઈ નરસિંહ મહેતા કોઈ એમ કહે કે નરસિંહ મહેતા માળા લઈને ગુફામાં બેઠા હતા દરબારે મીરા સંસારનો ત્યાગ કરી માળા લઈને જંગલમાં ગઈ નહીં છતાં પણ ભગવાન મળ્યા શું કામ કારણ કે ભગવાનના કીર્તન કર્યા એ મીરાબાઈ એ નરસિંહના પદો હજી પણ આપણે બધા ગાય છે કલિયુગની અંદર ઉત્તમમાં ઉત્તમ ભક્તિ કઈ બતાવી હોય તો એ બતાવ્યું કીર્તન ભક્તિ ભગવાનનું કીર્તન કરો એટલે હરિની પ્રાપ્તિ થઈ જાય સતયુગની અંદર હજારો વર્ષ સુધી તપ કરતા ત્યારે ભગવાન મળતા રાફડા દાબી જતા આ સાંભળો તો ખરા ખબર પડે એટલા વાર તપ કર્યું એટલા વાર તપ લાખો હજારો વર્ષ તપ કરે શરીર પર રાફડા થઈ જાય ત્યારે ભગવાન કલિયુગ એવો છે કલિયુગ કેવલ નામ આધાર કલિયુગની અંદર નામ જાપ અથવા કીર્તન કરો એટલે ભગવાન હરિની પ્રાપ્તિ થશે અને એમાં પાછો આજે આપણે પહેલા સત્રની અંદર કીધું હા આપણે શું વાત થઈ આજે રિયાઝ કરવાની વાત થઈ કરવો છે ને રિયાઝ નવરાત્રી આવે એ પહેલા ગરબાનો રિયાઝ થાય કાલ મારે ભાઈ દાદા થોડી રિયાઝ કે તો ભાઈ જો સમય શરૂ થાય ક્યારેક ક્યારેક કરા તો હું જો મારે ટાઈમ પર એટલા માટે આજે આ ટાઈમ એનો સમય કાઢવાનો કીધું થોડો સમય ભલે 10-15 મિનિટ મને અમને એવો સમય આપ્યો કીર્તન રિયાઝ કારણ કાન આવવાનો છે કૃષ્ણ જન્મવાનો છે એની માટે રિયાઝ પણ કરવો જોઈએ તો બે માટે હરિ કીર્તન કરીએ બેઠા બેઠા તો આપણે શરૂ રાખવા કારણ કે આ યાત્રા મારી
2 મિનિટ માટે હરિ કીર્તન કરીએ, હરિ નામના જપ કરીએ. ભજે મન શ્રી રાધે, 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 મન શ્રી રાધે. રસિયો રૂપ રે રે જાવ એટલા માટે કીધી કે તમે જ્યાં હો ત્યાં પણ તમને રિટર્ન લાવવા હોય તો એ કીર્તન ની જરૂર. એટલા માટે કીર્તન ભક્તિ એ મહાન. અને અમારા ગુરુજી સુભાષિતની અંદર એક શ્લોક પણ છે ને કે ભગવાનના માનવ દેહ દેતો હોય ને તો મનુષ્ય કોને કહેવાય? આ મનોરાજાના આપણા બધા સંસાર છે મનોસ્વામી નામનો ગ્રંથ વાંચો એની અંદર કહેવામાં મનોસ્વામી નામના ગ્રંથની અંદર લખવામાં આવ્યું માણસ કોને કહેવાય અને વ્યક્તિએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, કયા કર્મ ક્યારે થાય અને કયા કામ ન કરવા, કેવા કામ કરવા, આ દરેક વસ્તુ મનુસ્મૃતિ નામના ગ્રંથની અંદર લખવામાં.
માણસ કોને કહેવાય અને ભગવાને આપણને આયુષ્ય આપ્યું 100 વર્ષનું આયુષ્ય કઈ રીતે જીવાય આ દરેક વસ્તુઓની અંદર બતાવવા પેલા તો આની અંદર કહેવામાં આવ્યું કીધું સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત સુપ્રકૃત વિશાલ માનવ દેહ તમને મળ્યો છે ને ભગવાને આપ્યો તો આની પેલી વાત તો આની કદર કરી આ દેહ મોંઘો માનવ દેહ છે ભાઈ આમના મળતો માનવ શરીર મળ્યું હોય ને તો જીવનની અંદર કંઈક હોવું જોઈએ કઈ વસ્તુ પેલા કીધું સાહિત્ય કાઈ ન હોય તો તમારી આગળ સાહિત્ય હોવું જોઈએ સાહિત્ય એટલે શું સાહિત્ય કોને કહેવાય તો કે સાહિત્ય એટલે તમારા ધર્મનું જ્ઞાન એને સાહિત્ય કહેવાય ધર્મનો ઉદ્દેશ્ય હું કોણ છું કયા કુળમાં જન્મ લીધો છે આપણો ધર્મ શું આ હરેક વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ ઘણાને તમે પૂછો કોણ તમારો ધર્મ કયો તરત કે સનાતન ધર્મ તો કે એનો ગ્રંથ કોણ એનો મહાન ગ્રંથ કયો છે સનાતન ધર્મ શું કહે ગીતા આ જો ગીતા આ દીકરીએ જે મને ગીતાજી આપી ને ખરેખર આ દીકરીને પહેલા તો આને બતાવો સાહેબ આ યુગ આ ઉંમરે આ ગીતાજીનું પુસ્તક એને હાથમાં લીધું ને આ ધન્યતા છે નકર આ ઉંમરે ટિકિટ હાથમાં લે મૂવી ની પણ ગીતા ના આ એની વાત કરું છું મહાનતા એને સંસ્કારોની વાત કરું નકર ખરેખર આપણા સનાતન ધર્મ છે આપણે બધાય સનાતની છીએ આપણો ધર્મ ગ્રંથ છે એક ગીતાજી અને આ ગીતાજીના પુસ્તકની અંદર એક પણ વસ્તુ એવી નથી જીવનનો પ્રશ્ન એવો નથી એનો ઉત્તર તમને આ ગીતાજીમાંથી ન મળે એકવાર આપ આ ખોલીને બેસો તો ખરા જો દીકરા વાસ્તા હોય તોય બાપા લઈ લે તરત કે રહેવા દે તોય કે બાવો થઈ જાય ગીતા વાંચીને કોઈ થયો નથી બાવા ગીતા વાંચીને કોણ બાવા આ ધર્મ ગ્રંથ છે જે આપણને જીવન જીવતા શીખવાડે જ્યારે પણ તમે જીવનમાં ત્યારે આ ગ્રંથને લઈ અને એકવાર યાદ કરજો ગ્રંથનો પત્તો ખોલો તમને આમાંથી દરેક જીવન જીવવાની રીત કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન એ આમાંથી તમને જાણવા આ યાદ છે આની અંદર બાજુ બતાવવામાં આવ્યું કીધું છે કે માનવ દેહ મેળવ્યો છે કઈ તમારા જીવનની અંદર કઈ જ્ઞાન હોવું જોઈએ કઈ કલા હોવી જોઈએ કઈ કલા તો પેલું કીધું સાહિત્ય એટલે તમારા ધર્મનું જ્ઞાન તમને હોવું જોઈએ કદાચ માની લો ઇંગ્લિશ મીડિયમમાં ગયા ધર્મનું જ્ઞાન નથી કઈ વાંધો તો બીજું કે સાહિત્ય સંગીત કદાચ ન હોય તો સંગીતમાં તમને રુચિ હોવી એ ન હોય તો સંગીતની અંદર રુચિ હોવી જોઈએ એ પણ નથી હાલો સંગીત સાંભળવું ગમતું નથી તો શું કરવું તો કલા વિહીન પછી કીધું કઈ કલા હોવી જોઈએ તમારી અંદર કઈક આવડત હોવી જોઈએ કઈક વિશેષતા હોવી જોઈએ કઈક ને કઈક કલા હોવી જોઈએ ઘણા કલા હોય સાહેબ રંગોળી બનાવતા હોય આપણને હા કેટલી સુંદર રંગોળી આ જો બેઠા બેઠા આમ કરીને વગાડે તમને એવું થાય વગાડો વગાડી દો ખબર પડે કેમ કેમ આંગળી તો ફેર આમ હળું વાગે આ વગાડે જો કેવો રૂલ લાગે વગાડો આ સાંભળો તમને રૂલ લાગે આંગળી ફરતી આપણે આ એક પણ આની જગ્યાએ તમે આંગળી ફેરવી દેજો બાજુવાળા કેવા રહેવા દે કઈ કલા આપણા જીવનની અંદર હોવી જોઈએ
અને જે પૃથ્વી આ જે જીવ આ પૃથ્વી પર આવ્યો છે ને દરેકની અંદર કંઈક ને કંઈક વિશિષ્ટ કળા છે એ કળાને ઓળખી અને માણસ જીવન જીવે તો ક્યારે એના જીવનની અંદર દુઃખ આવતું નથી એ કળાને ઓળખી અને જીવન આ પૃથ્વીનો દડો વરા ભગવાન લઈને બહાર આવ્યા ને જળની પર સ્થિર કર્યો શેની ઉપર તો કે કુરમાની ઉપર મૂકવામાં આવ્યો કાજવાની ઢાળ કેવી હોય ગોળ પૃથ્વીનો દડો ગોળ કહે ગોળ પર ગોળ વસ્તુ મૂકો એટલે દડી જાય ત્યારે શું કર્યું કીધું હજી કઈક આધાર શક્તિ આપો એટલે શેષનાગને કીધું તમે તમારી પૃથ્વીની પર આ પૃથ્વીનો દડો શેષનાગના ફેણની પર આ પૃથ્વીનો દડો ટકાવવામાં આવ્યો કેવો છે રાયના દાણા જેવડો જ આ પૃથ્વીનો દડો છે તો કલ્પના કરો શેષનાગ વિશેષ કળાઓ અહીંયા કહે છે કે કાજવાની ઉત્પત્તિ શું કામ કરી આની અંદર એવી તે કઈ કળા હતી કાજવાની અંદર તમે જોવો તો એની અંદર કળા છે કઈ તો સ્થિરતાની કળા જળમાં ઘણા બધા જીવો વાસ કરે માછલી પૂરા વગેરે ઘણા બાકીના નામ આવડતા હોય તમે બોલજો બધે હું નામ માછલી પૂરા અનેક જીવો વાસ કરે જળની અંદર પણ આની અંદર જ કળા કઈ જળમાં રહેવાની તો સ્થિરતાની કળા આની અંદર છે કાજવો એ પાણીમાં સ્થિર રહે છે બાકી માછલીને તમે જોજો ઊભી હોય તો પાછળ આમાં પૂછડી આમાં થાતી હોય જે દે હલકી બંધ થાય ને એટલે સમજી લેવું બધું પણ કાજવાની અંદર સ્થિરતા છે કેવી કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ત્યારે પગ બહાર કાઢે અને જાય ધડ ધડ કર્યો જાય બાકી કાજવો પાણીની પર સ્થિર રહી શકે આ સ્થિરતાની કળા કાજવાની અંદર એમ એની અંદર છે એમ નહીં પણ ભગવાન કહે છે કે જે જીવ આ પૃથ્વીની પર અવતરિત થયા ને મનો અને સદરૂપાના દરેક સંતાનોની અંદર કંઈક ને કંઈક વિશિષ્ટ કળા હોય છે એ કળાને જાણવી જોઈએ એ કળાને ઓળખવી જોઈએ અને એ પ્રમાણે કર્મ કરવું તો ક્યારેય માણસ ધંધામાં ઠોકર ખાતો નથી જેને કહેવાય કુદરતી બક્ષિસ હવે કુદરતી બક્ષિસ એટલે શું એવું તમને કહું ભગવાને કોઈને કંઠ સારો આપ્યો હોય એ સંગીતની અંદર જાય સંગીતની દુનિયામાં જાય તો આગળ વધે આપણને ઘણું એમ થાય મારે હાલો મને ઘણીવાર એમ થાય આ પેટે લઈને નારાયણ બાપુનું જેમ ગાવ પણ થાય ખરું ન થાય એ કુદરતી આ કંઠ જે છે ને કુદરતી બક્ષિસ છે કોઈને ભગવાને કંઠ સારો આપ્યો હોય તો સંગીતની દુનિયામાં જાય તો બીજું શું કહે કોઈને ભગવાને બુદ્ધિ સાથે આપી હોય એ ભણતરમાં આગળ વધે ડોક્ટર બને એન્જિનિયર બને વકીલ બને શિક્ષક બને એ નો થાય તો મંત્રી તો થાય છે બુદ્ધિ હોય છે આ બુદ્ધિ કૌશલ્ય દ્વારા વિચાર કરી મંત્રીમાં તો આવી જાય છે એના જેવા આગળ બતાવ્યું કોઈને ભગવાને બળ સારું આપ્યું હોય તો એ ખેલ જગતમાં જાય તો આગળ વધે ખેલ કૂદ અત્યારે ક્યાંનું ક્યાંય પૂગ્યું છે કબડ્ડી અનેક ખેલ કૂદને અનેક રમતો છે ખેલ કૂદની દુનિયામાં જાય તો આગળ વધે તાકાત હારે આપણે ખેલ કૂદની દુનિયામાં જાય તો આગળ એનાથી આગળ બતાવવામાં આવ્યું દરેક જીવની અંદર કહેવાનો મારો તાત્પર્ય બસ એટલું જ છે કે હરેક જીવની અંદર અલગ અલગ કંઈક ને કંઈક કળા હોય છે એ કળાને જાણવી જોઈએ સમજવી જોઈએ અને એ પ્રમાણે કર્મ કરે ને એટલે વ્યક્તિના જીવનની અંદર ક્યારેય દુઃખ આવતું તમે ક્યારેક ટ્રાય કરી કોક બેના હાથે કેવું તમે દાળ ભાત બનાવો કોકના હાથમાં દાળ ભાત આપણને દાળ આપણને એમ થાય દાળ
અને એવી જગ્યાએ ડેરાની બનાવતી હોય તો એને નો થતું. આની અંદર એક કળા છે. નકર એક હરખી જ વસ્તુ નાખતી હોય. જેટલો મરી મસાલો આ નાખે ને એટલો જ ઓલો નાખે છે છતાં પણ એની અંદર આ સ્વાદ આવતો નથી. આ કળા તમારે પહેલા તમારે તમારી અંદર જઈ અને જોવું જોઈએ કે મારી અંદર કઈ કળા છે, કઈ આવડત છે. આ જાણવું. કાજવાની અંદર કળા હતી એ સ્થિરતાની કળા. એટલે ભગવાને સૃષ્ટિનું સર્જન થયું. ભગવાન કરદમ ઋષિએ હજારો વર્ષ સુધી 10,000 વર્ષ સુધી તપ કર્યું જેના પ્રભાવથી ભગવાન નારાયણના દર્શન થયા. ભગવાનને વંદન કરે છે, પ્રાર્થના કરે છે. ભગવાન કહે તમારા તપથી હું પ્રસન્ન થયો, માગો તમારે શું જોઈએ? કરદમ શું કહે છે? મહાત્મા મારે વિવાહ કરવા છે. કોની સાથે? ઉત્તમ કન્યાની સાથે લગ્ન કરવા છે. જેના દ્વારા મારી ઘરે એક કન્યા દ્વારા મારી ઘરે સંતાન થાય ઉત્તમ હોવો જોઈએ. એટલે ઉત્તમ કન્યાની સાથે મારે વિવાહ કરો. એવા મને આશીર્વાદ આપો કે ઉત્તમ કન્યાની સાથે મારા વિવાહ થાય. અને જેનાથી મારી ઘરે ઉત્તમ સંતાનની પણ મને પ્રાપ્ત થાય. આ માવડી છે સાહેબ જે ઉત્તમ સંતાનને જન્મ આપે. સ્ત્રીઓ દ્વારા અનેક વિરલાઓના જન્મ આ પૃથ્વીની ઉપર થાય છે. એ નારી છે. અભિમન્યુએ પણ 7 કોઠા માના ઉદરની અંદર 7 કોઠા ભરીને આવ્યો તો આપણે બધા કહીએ ને અભિમન્યુ બધું માના ઉદરની અંદર શીખીને આવ્યો. એટલે બતાવવામાં આવ્યું છે માનું ઉદર જે છે ને એ ઉત્તમમાં ઉત્તમ પાઠશાળા છે. અહીંયા જ બધું શીખવા મળે. તમને એવું કઈ હોય નહીં તો હું તમને પ્રમાણ આપી દઉં. મારી પાસે પ્રમાણ પણ છે. તમને એ વસ્તુ તમને સાબિત કરીને બતાવું. અત્યારનો વ્યક્તિ એ વૈજ્ઞાનિકની અંદર ગયો એટલે આની અંદર માનતો નથી પણ એક વાત આને કહેવા દો તમને કહું કે પથ્થર નીચે બંધ જીવ જીવે બંધ શ્રીફળમાં પાણી સવાર છે મોટો વૈજ્ઞાનિક. આ ભગવાન નારાયણ મોટો બીજો કોઈ વૈજ્ઞાનિક નથી. માના ઉદરની અંદર જે જ્ઞાન સંતાનમાં આવે ને એ પછો આખે 100 વર્ષ જીવે તોય આવતું. એક એટલે નારી જે છે ને એને નારી શક્તિ મહાન ગણવામાં આવે. કારણ કે ઉત્તમ સંતાનને જન્મ એટલા માટે નારીને ઉત્તમ દરજ્જો આપવામાં આવ્યો. ઉદરની અંદર સંસ્કારોનું સિંચન થાય તો જ તમને ખ્યાલ આવે. એક વાર ટ્રાય કરી ઘરે રહી તમે દાદાને મોબાઈલ તમારો એન્ડ્રોઈડ ફોન તમારા દાદા હોય ગૌડિયા હોય ને આવી અને કહેજો આજો આ બાપ પરત હો કે આમાં ખબર ન પડે ખબર મા પપ્પાને કહેતું ન શીખવાડો આ આમ હોય તેમ હોય કોઈ નહીં. બાપુ તોય નથી આવડતું. શીખવાડો આનું આમ કરો તેમ કરો આવી રીતના કરવાનું આ વસ્તુ કરવાની તોય હજી ફાવતો નથી ફોન. મારે 5 વર્ષનો છોકરો છે હજી એને તમે આવ એને હાથે લઈ લઈને હું કર નાખવાની મને ખબર. અમે ફોન લેવા ગયા નવો લીધો તરત એને હાથમાંથી લીધો. થોડી વાર થાય હાથ કેમ ડાઉનલોડ કરી હજી અમે તો કવર આની અંદર મેમરી કાર્ડ ચડાવીને અમે કવર ભરતા હતા. આની ઉપરનો કવર આપો. આ ઘડીમાં હાથ કેમ ડાઉનલોડ કરી હવે છે કવડો અત્યારના તમે આ બાળકોની મને વાત કરો. હા હાઈ સેકન્ડરી માની પાઠશાળા માનું ઉદર જે છે ને એ જ હાઈ પાઠશાળા છે.
તો આપણને એમ થાય બધું આવ્યું ક્યાંથી? આ જન્મતા વેદ શીખ્યો ક્યાં? મારા ઘરના કહેતા આને કયો ને દેવ હોય કે કોને ઘુમેડા કરે એ મેં કીધું જો તે નો હાથમાં લીધો હોત ને તો આજે આ સત્યતા આજ હું તમને જણાવું છું સાહેબ. જ્યારે સમય હોય ને ત્યારે હરિભજન કરવા જોઈએ. એ સમય હોય ત્યારે ગીતા, રામાયણ, મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો વાંચો તો ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. કહેવાનો તાત્પર્ય છે માનવ ઉદર જે છે ને એ જ મોટી પાઠશાળા છે. આ તમને હું કહેવા માંગુ છું. અને તમે બધા માર્ગ કરજો. તમને ખબર છે આ છોકરો કે મારે કરતા વધારે ફોન કે આ ઘુમડી બધા અત્યારના હરેક પ્રધાન બધાને ટ્રાય ખબર જ છે. તો આ કરદમજીએ કીધું શું કે મારે ઉત્તમ સંતાન જોઈએ તો ઉત્તમ કન્યાની સાથે મારે વિવાહ કરવા. એવા મને આશીર્વાદ આપો. ભગવાન કહે તથાસ્તુ. હું એની જ રાહ જોઉં છું. કાલે અને પરમ દિવસે તારીખે મનો અને સદરૂપા તારે ઘરે આવશે અને એને દીકરીનો પ્રસ્તાવ લઈને તારી ઘરે આવશે. દીકરી કોણ? તો કે દેવહૂતિ નામ. વિવાહનો પ્રસ્તાવ મૂકે એટલે તમે એની સાથે લગ્ન કરો અને એના દ્વારા અમે તમારી ઘરે જન્મ ધારણ કરીશું. આમ કહી ભગવાન આ કરદમ ઋષિ પોતાના આશ્રમની અંદર બિરાજમાન થયા. જપ તપ સંધ્યા વંદન આદિ કરે. બીજો દિવસ થયો. મનો અને સદરૂપા તેના આંગણે આવ્યા. કોની સાથે? દેવહૂતિના કન્યાને લઈ પોતાને કન્યાને લઈ અને આશ્રમની અંદર પધાર્યા. કરદમ એનો સત્કાર કરે છે. આવો આવો મહામહિમ પધારો પધારો. આપ્યા ખૂબ આનંદ થયો. ધન ઘડી ધન ભાગ અમારા કે સ્વયં મહારાજ મનો અને સદરૂપા અમારા આંગણે આવ્યા. પધારો. કરદમજીને તો ખ્યાલ જ હતો શું કામ આવ્યા છે. છતાં પૂછે મહારાજ આવવાનું કારણ. અને એની પહેલા બધાને બેસવા માટે આસન અર્પણ કર્યા. આલ્યો બેસો. કોણ છે? કે મનો રાજા અને સદરૂપા રાણી અને એની સાથે દીકરી. એના લગ્ન કરદમની સાથે થવાના. એટલે ઋષિએ 3 આસન આપ્યા. કીધું આ 3 ની ઉપર આ પ્રણ છો ને બિરાજમાન. આ પરીક્ષા કેવી થાય એ તમને સમજાવું. હવે આ કન્યા બાપાજી કેવી હતી? આસન હતો. આસનની બાજુમાં બેઠી અને આસન ઉપર પાછો હાથ મૂક્યો. શું કામ? કે પતિની સેવા ક્યારે લેવાય. અત્યારે આપણે કહીએ ને સાંભળો છો પાણી ભરજો છો. ઉત્તમ એને શું કીધું? આ આસન આપે મારાથી ગ્રહણ ન કરાય. જો હું કરું મારા થનારા પતિ છે, મારે આની સાથે ભરવું તો મારે આની સેવા કરવાની છે. આની સેવા લેવાની નથી. એટલે આસનનો જો અનાદર કરે ન લે તો અપમાન થાય. અપમાન પણ ન કરે. એટલે આસન ઉપર હાથ મૂક્યો. આ એની પરીક્ષા. કરદમ ઋષિ સમજી ગયા કે આ મારે લાયક છે. આ મારે લાયક છે. આ યોગ્ય છે. આની અંદર પાત્રતા છે. કહે છે શું કામ આવ્યા? કીધું કે મારી આ કન્યા